પાટણમાં ચૈત્ર સુદ પાંચમના પવિત્ર દિવસે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથજીની 624મી જન્મ જયંતિ ભક્તિમય માહોલમાં ભવ્ય રીતે ઉજવાઈ, જ્યાં ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. પાટણ ખાતે ભગવાન પદ્મનાથજીની 624મી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિમય માહોલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજાયાત્રા, હવન યજ્ઞ, 28 કીર્તનની સેવા, મહાઆરતી સહિતના કાર્યક્રમો સાથે ઉત્સવ ઉજવાયો હતો અને દાતા પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાનની પૂજા અર્ચના, આરતી અને સુંદર આંગી રચના કરવામાં આવી હતી. સવારે 8:30 કલાકે નરસિંહ ભગવાનના મંદિર પરથી ધ્વજાયાત્રા ભક્તિ સંગીતના સ્વર વચ્ચે પ્રસ્થાન પામી હતી અને જે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરીને મંદિર પરિસર ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ભગવાન સમક્ષ મહાઆરતી ઉતારી અને 12 વાગ્યા મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારોને સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બપોરે 28 કીર્તનની સેવા, હિંડોળા દર્શન અને હવન યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અને તે સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. યોજાયેલા આ ધાર્મિક મહોત્સવ દ્વારા ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ વધુ ગાઢ બન્યો છે અને આવા કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિકતા સાથે એકતા અને સકારાત્મકતા વધારતો ધાર્મિક કાર્યક્રમ બની રહ્યો છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.